જય ગુરુદેવ. મિત્રો, પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના. મિત્રો, આજે વાત કરીએ કેવા પ્રકારનું દાન પરમાત્માના ચોપડે લખાય છે. કેવું દાન ભગવાનના ચોપડે લખાય છે અને કેવું નથી લખાતું. તો મિત્રો, એક શેઠ અને શેઠાણી રહેતા હતા અને ખૂબ દાન પુણ્ય કરતા હતા. ગાયોને નિરણ નાખતા, ભૂખ્યાને ભોજન આપતા, તરસ્યાને પાણી આપતા, ચકલાને ચણ નાખતા અને માછલાઓને લોટ આપતા, સાધુ સંતોને ભોજન કરાવતા. હવે મિત્રો, આમ શેઠ અને શેઠાણીનું જીવન સુખ શાંતિમય પસાર થઈ રહ્યું છે. અચાનક જીવનમાં પરિવર્તન આવ્યું અને દુઃખના દિવસો ચાલુ થયા. ધીરે ધીરે ધંધામાં મોટી નુકસાની થવા લાગી. સમય નીકળતો જાય છે. એક દિવસ એવો આવીને ઊભો રહ્યો કે માથે કરજ થઈ ગયું અને કંગાલ થઈ ગયા. જમીન જાયદાદ બંગલા બધું વેચાઈ ગયું. એકદમ ખરાબ પરિસ્થિતિ આવી ગઈ. મજૂરી કરી અને જીવન નિર્વાહનો સમય આવી ગયો. એક દિવસ બંને માણસો બેઠા છે, શેઠ અને શેઠાણી. ત્યાં એક ઘોડેસવાર નીકળો અને ઢંઢેરો પીટતા હતા ઢોલ વગાડીને. એ શેઠ અને શેઠાણીના ગામથી સામે ગામ 10-12 ગાવ આઘું હશે. એ ગામના ઘોડેસવારો ઢંઢેરો પીટવા નીકળ્યા હતા કે જે કોઈ વ્યક્તિને પુણ્ય વેચવું હોય, પુણ્ય, તો અમારા રાજા એ પુણ્ય વેચાતું લે છે, પરંતુ જે પ્રકારનું પુણ્ય હશે તે પ્રકારનું મૂલ્ય આપવામાં આવશે. આ વાત શેઠ અને શેઠાણીએ સાંભળી. એટલે શેઠાણીએ કીધું શેઠને કે આપણે તો આપણા જીવનમાં ઘણું પુણ્ય કર્યું છે, તો આ રાજાએ ઢંઢેરો પીટાવ્યો છે, તો આપણે પણ આમાંથી થોડું પુણ્ય વેચી નાખો અને ફરી આપણા સુખના દિવસો આવી જાય. એટલે શેઠે કહ્યું, સારી વાત છે, હું સવારે નીકળું. એટલે શેઠાણીએ 5-6 રોટલી બનાવી દીધી, થોડું શાક બનાવી દીધું,
અને ટિફિન તૈયાર કર્યું. સવાર પડ્યું એટલે અને શેઠ રાજાની નગરી તરફ ચાલતા થયા પોતાના પુણ્યને વેચવા માટે. 10-12 ગાંવનો પંથ હતો. શેઠ ટિફિન લઈ, સવારનો નાસ્તો કરી ટિફિન લઈ ચાલતા થયા. સવારમાં બપોરના 12-1 વાગ્યા એટલે અડધો પંથ કપાઈ ગયો. પછી શેઠને એમ થયું કે હવે હું જમી લઉં. પછી શેઠ એક ઝાડ નીચે જમવા બેઠા. હવે એ જમવા બેઠા ને ટિફિન ખોલ્યું અને જમવાની શરૂઆત કરી તો ખૂબ જ ભૂખ્યું કૂતરું ત્યાં આવ્યું. કૂતરું ખાવા માટે વલખા મારે છે. એટલે એ શેઠને દયા પ્રગટ થઈ અને આમેય શેઠ દાન પુણ્ય તો કરતા જ આવતા હતા. એટલે શેઠે શું કર્યું, 3 રોટલી એ કૂતરાને આપીને 3 રોટલી પોતે ખાધી અને જમીને પછી નીકળી ગયા. પાણી જે કાંઈ સાથે લેવા હોય તે પાણી પીને. સાંજ પડી એટલે પેલા રાજાના દરબારમાં પહોંચી ગયા, એની નગરીમાં. એટલે ત્યાં વ્યવસ્થા ફૂલ હતી. સૈનિકોએ એને રહેવાની વ્યવસ્થા કરી દીધી, સુવાની. ભાઈ સવારે રાજાનો દરબાર ભરાશે ત્યારે બધાના પુણ્યના એમ કે વેચાતું લેશે. બધા પુણ્યના, બધા લોકોના પુણ્ય જોશે ને જેનું પુણ્ય સારું હશે એ લેશે. એટલે શેઠ પણ રાતના સૂઈ ગયા. સવાર થયું, રાજાનો દરબાર ભરાણો. રાજા સિંહાસન પર પધાર્યા. લાયનસર લોકો પુણ્ય વેચવા માટે બેઠા છે. એક પછી એકનો વારો આવતો જાય છે. એમાં આ શેઠનો વારો આવ્યો. એટલે શેઠ કે હું પણ પુણ્ય વેચવા માટે આવ્યો છું. એટલે રાજાએ કીધું કે ભાઈ પુણ્ય હું લઉં છું વેચાતું, પરંતુ મારી પાસે ભગવાનનો આપેલો એક અરીસો છે. એ અરીસામાં જે પુણ્ય દેખાય એ જ પુણ્ય હું વેચાતું લઉં છું. અને જે પુણ્ય અરીસાની અંદર ન દેખાય અથવા તો અરીસામાંથી ગેબી અવાજ ન આવે તે પુણ્ય હું નથી લેતો. એટલે શેઠ કે સારું. શેઠને અરીસા સામે ઊભા રાખ્યા. અરીસો રાજાના દરબારમાં હાજર જ હતો. શેઠે કહ્યું કે મેં ઘણી ગાયોને નિરણ નાખ્યું છે, એ પુણ્ય મારે વેચવું છે. અરીસા સામે ઊભા રહીને બોલ્યા એટલે અરીસામાં કાંઈ એ પુણ્ય દેખાણું નહીં કે ગાયોને નિરણ નાખ્યું છે, આ છે તે છે. એટલે રાજાએ કીધું કે ભાઈ તમે ગાયોને નિરણ નાખ્યું છે એ પુણ્ય દેખાતું નથી, આ નથી લેવું, બીજું બોલો. એટલે રાજાએ કીધું કે ભાઈ મેં કબૂતરને ખૂબ ચણ નાખેલી છે, એ પણ અરીસા સામે બોલ્યા તો એ પણ પુણ્ય ન બતાવ્યું અરીસાએ. આમ રાજા એક પછી એક પુણ્ય બોલતા જાય છે. કોઈ પણ પુણ્ય અરીસો બતાવતો નથી ભગવાનનો,
એક પછી એક બધા જેટલા પુણ્ય કર્યા હતા ટોટલ પુણ્ય શેઠ બોલી ચૂક્યા, પણ એક પણ પુણ્ય અરીસાની અંદર સ્પષ્ટ થયું નહીં કે ના ગેબી અવાજ આવ્યો કે ના અરીસાએ કંઈ બતાવ્યું. એટલે રાજા કહે ભાઈ તમારું કોઈ પુણ્ય અરીસામાં બતાવવામાં આવતું નથી, એટલા માટે તમારી પાસે કોઈ પુણ્ય છે નહીં. હવે કંઈ હોય બોલો. તો કે હવે તો કાંઈ છે નહીં, જેટલું મેં કર્યું તે કહી દીધું, છતાંય કે યાદ કરો. એટલે રાજાને વાત કરી પેલા શેઠે કે એક પુણ્ય મને યાદ આવે છે. શેઠ કહે છે અત્યારે જ મને યાદ આવ્યું કે હું જ્યારે અહીંયા આવવા માટે નીકળ્યો હતો ત્યારે અડધો પંથ કપાણ હતો ને એક ઝાડ નીચે હું જમવા બેઠો હતો. મારી પાસે 6 રોટલી હતી, એમાં કૂતરું આવ્યું એટલે 3 રોટલી મેં કૂતરાને આપીને 3 રોટલી મેં ખાધી. છેલ્લું પુણ્ય મારું આ છે. એટલે આ પુણ્ય અરીસાની સામે બોલ્યો શેઠ, એટલે તુરંત જ એક કૂતરું દેખાણું, કૂતરાને એક પછી એક 3 રોટલી આપી એ દેખાણું, બધું એ પુણ્ય 3 રોટલી એને ખાધી એ પણ, અને કૂતરાને રોટલી 3 આપી એ પણ બતાવ્યું. રાજા કે આ પુણ્ય બતાવે છે, બોલો આની કિંમત. શેઠને વિચાર આવ્યો કે આખી જિંદગી મેં પુણ્ય કર્યા છે, એક પણ પુણ્ય ભગવાનને ચોપડે લખાયું નથી. તો એનો અર્થ સાબિત થાય છે કે મારું એ દાન પુણ્ય કરેલું ફ્લોપ થયું છે, ફેલ ગયું છે, નિષ્ફળ ગયું છે. હવે આ એક પુણ્ય મારું સફળ થયું છે તો પછી આને શું કામ વેચવું પડે. તો શેઠે ના પાડે, નહીં મારે આ પુણ્ય નથી વેચવું, પણ કે તમે બોલો એટલી કિંમત આપવા તૈયાર છો. રાજા કહે નહીં કે આ પુણ્ય મારે વેચવું જ નથી. શેઠ કહે પછી શેઠ એ કૂતરાને 3 રોટલી આપી હતી એ પુણ્ય વેચ્યા વગર જ પાછા ઘર તરફ આવવા રવાના થાય છે. એટલામાં કીધું લોકોએ અને રાજાએ કે ભાઈ તમે ત્યાં સુધી પહોંચવામાં તમારે ઘણો સમય થઈ જશે, એમ કરો તમે આજની રાત અહીં રોકાઈ જાઓ ને સવારે નીકળજો. એટલે શેઠ ત્યાં એક રાત રોકાણા, ફરી સવારે નીકળ્યા. ત્યાંથી રાજા તરફથી એને જમવાની વ્યવસ્થા કરી આપવામાં આવી, સાથે ટિફિન આપ્યું. પછી એ ભાઈ શેઠ હાલતા ત્યાં નીકળ્યા. જે જગ્યાએ વિસામો લીધો હતો એ જ જગ્યાએ ફરી એ જમવા બેઠા. ત્યાં એ કૂતરું ફરી આવ્યું પાછું. એટલે શેઠને વિચાર થયો કે આ એ જ કૂતરું છે. એટલે કૂતરું શેઠ જમતા હતા, અડધું શેઠે ખાધું, અડધું કૂતરાને નાખ્યું. એટલે કૂતરું ફરી દોડતું ગયું થોડું જમીને, અને કૂતરું મોઢામાં એક હેન્ડલવાળો આખો ચરુ ઉપાડીને આવ્યો. એ કૂતરું આવ્યું અને એ શેઠ પાસે મૂક્યો હતો. ચરુ સોનાના સિક્કાનો ભરેલો હતો. એટલે છોડીને કૂતરું જતું રહ્યું. પછી સોનાના સિક્કા જોઈ શેઠને વિચાર આવ્યો, ઓહો આ શું કહેવાય. કૂતરું જતું રહ્યું. શેઠ
વિચારમાં પડી ગયા કે આના ઉપર મારો અધિકાર નથી. આ કોનું હોય, આ કૂતરું ક્યાંથી લેવું હોય એ તો પરમાત્માને ખબર હોય. અને એ જે હદ હતી એ હદ જે પુણ્ય વેચવાવાળા રાજા હતા એની નગરીની હતી. એટલે શેઠ ત્યાંથી પાછા ફર્યા શેઠની રાજાની નગરી તરફ. સાંજ પડી એટલે અડધો પંથ કપાણો હતો ને અડધો પંથ ફરી કાપ્યો. એટલે સાંજ પડી એટલે રાજાના દરબારમાં પહોંચી ગયા ફરી. જે લોકો આ શેઠને જોયા હતા એને બધા પૂછવા લાગ્યા, કેમ તમે પાછા આવ્યા? તો કે મારે અત્યારે રાજાને મળવું છે. તો કે ભાઈ અત્યારે સાંજ થવા આવી છે ને અત્યારે રાજા ન મળે કોઈને. તો કે મારે ઇમરજન્સી કામ છે, બોલાવો. એટલે સૈનિકોએ સંદેશો રાજા સુધી પહોંચાડ્યો. એટલે રાજા કે એને આવવા દો. એટલે સ્પેશિયલ જે રાજાનો ખંડ હતો એ ખંડમાં રાજાએ બોલાવ્યા શેઠને. એટલે શેઠ ત્યાં ગયા. પેલો ચરુ પણ તેમની પાસે જ હતો, સોનાના સિક્કા ભરેલો. અને જઈ રાજા સાહેબના ચરણોમાં સોનાનો સિક્કો ચરુ મૂકી દીધો. રાજાએ પૂછ્યું કે આ શું છે? તો કે આવો આવો બનાવ બન્યો છે. જે પુણ્ય મેં તમને વેચવાની ના પાડી હતી કૂતરાનું, એ જ જગ્યાએ હું ફરી જમવા બેઠો અને એ જ કૂતરું ફરી આવ્યું. ને એ જ કૂતરાને મેં ફરી 3 રોટલી અડધું શાક જમવાનું આપ્યું. થોડી વાર થઈ તો એ કૂતરું તુરંત પાછું આવ્યું. અડધું ભોજન જમી અને જતું રહ્યું. તુરંત પાછું આવ્યું. સોનાનો આ ચરું મુખમાં ઉપાડીને લઈ આવ્યું અને મારી પાસે મૂકીને જતું રહ્યું. એટલે કે આ તમારી હદ છે રાજા સાહેબ, અને આની ઉપર મારો કોઈ અધિકાર છે નહીં. એટલે રાજા વિચારમાં પડી ગયો કે આનું જ નામ પરમાત્માનો ચમત્કાર, આનું જ નામ પરમાત્માની કૃપા, આનું જ નામ ભગવાનની કૃપા. એટલે રાજાએ કીધું કે શેઠ, તમે ઈમાનદાર છો, તમે સાચા છો, પરંતુ આ હદ મારી નગરીની છે. પણ અત્યાર સુધી મારી સાથે આવું બન્યું નથી અને તમારી સાથે બન્યું. તો આ તમારા જ પુણ્યનું ફળ છે. આ તમારા પુણ્યનું ફળ, તમે જે 3 રોટલી કૂતરાની પહેલાં નાખી હતી એ પુણ્યનું ફળ છે. ને પછી જે અહીંથી રાજ દરબારમાંથી તમને જમવાની વ્યવસ્થા કરી આપી હતી એમાંથી પણ તમે અડધું ખાધું ને એ પણ તમે અડધું એમાંથી કૂતરાને આપ્યું હતું. એની અંદર મારો કોઈ કરતાપણાનો ભાવ હતો નહીં. મેં તો મારું કર્તવ્યનું પાલન સમજી અને તમને જમાડ્યા હતા અને તમને ટિફિન બનાવી આપ્યું હતું. એટલે મારે તો આમાં કાંઈ લેવા દેવા છે નહીં. હું તો અકર્તા ભાવે જીવન જીવું છું. કરતાપણાનો ભાવ રાખતો નથી. મારે કાંઈ મેળવવું નથી. એટલે એ પણ પુણ્ય તમારું જ થયું, કારણ કે મેં તો તમને આપી દીધું, મારું તો કાંઈ છે નહીં. અને તમે એની અંદરથી, જેમ સંતો કહે છે કે ટુકડે મેં ટુકડા કરી દેના મેરે ભાઈ, એવી રીતે તમે એને ટુકડામાંથી ટુકડો કરીને કૂતરાને જમાડ્યો. તો આ ચરુનો અધિકાર તમારો છે, મારો નથી. ભલે નગરી મારી હોય, મારી નગરીની હદ હોય, પણ અધિકાર મારી નગરીની હદ હોવા છતાં પણ મારો નથી આના ઉપર. અને મારી નગરી છે, મારી નગરીની હદ છે, હું આ નગરીનો રાજા છું. તો તમે સમજી લ્યો કે આ તમને ભેટ સ્વરૂપે હું આપું છું. કોઈ પણ તમને આ સોનાના ચરુબારામાં કોઈ પણ પૂછતાછ કરશે નહીં. બિંદાસ તમે આને વાપરી શકો છો. રાજાએ ચરુ ફરી પાછો શેઠને આપી દીધો. સવાર પડ્યું, ત્યાં રોકાઈ ગયા અને સવાર પડ્યું એટલે ચરુ લઈને શેઠ પહોંચે છે. જમવાની વ્યવસ્થા બતાવે છે, કરી આપે છે. સાંજે જમી લે, સવારનું ટિફિન બનાવી દે છે.
રસ્તામાં જમવાનું, ફરી એ ઝાડ નીચે જમવા બેઠા તો ફરી પાછું એ કૂતરું ન આવ્યું. અને શેઠ ઘણી રાહ જોઈ કૂતરાની આજુબાજુ, પણ કૂતરું આવ્યું નહીં. પછી શેઠ અંતે કલાક 2 કલાક રાહ જોઈ, કૂતરું આવ્યું નહીં, જમી લીધું. પછી શેઠ હાલતા થઈ ગયા. ઘરે જઈને બધી સઘળી હકીકત પોતાની શેઠાણીને એને કહી સંભળાવી. એટલે શેઠાણી પણ વિચારમાં પડી ગયા કે આ શું કહેવાય. આટલું પુણ્ય આપણે કરવા છતાં પણ એક પણ પુણ્ય ભગવાનના અરીસામાં બતાવવામાં ન આવ્યું, એનો અર્થ એ થાય છે કે ભગવાનના ચોપડે આપણું પુણ્ય લખાણું નથી. અને એક જ આ કૂતરાનું પુણ્ય લખાણું, અને ફરીવાર તમે આવ્યા ને એ કૂતરું, ફરીવાર તમે રાજાનું જે આપેલું ભોજન એમાંથી અડધું આપ્યું, થોડી વારમાં કૂતરું પાછું ગયું, તરત મોઢામાં સોનાનો ચરુ ઉપાડીને લઈ આવ્યા કૂતરું. તો આ બધું શું છે તો હવે પરમાત્માને ખબર હોય, પરંતુ મને એક સ્મરણ થાય છે, એક સંતના કહેલા શબ્દો મને યાદ આવે છે. રાણી કહે છે, શેઠાણી કહે છે, રાજાની શેઠાણી, કે એક સંતના શબ્દો મને યાદ આવે છે. આપણા ઘરે જે સંતો આવ્યા હતા અને આપણે જમાડ્યા હતા, એમાં એક સંતો નહોતા જમ્યા, અને એ સંતો એટલું કહેતા ગયા હતા કે સત્કર્મ કરે ઓર ચૂપ રહે, ચાહે છાંવ મિલે યા ધૂપ મિલે. એ સંતે મને એવું કીધું હતું કે પુણ્ય બેટા એવી પ્રકારનું કરજે જેની અંદર તમારો કોઈ સ્વાર્થ ન હોય. કરતાપણાનો ભાવ હટાવી નિષ્કામ ભાવે કર્તવ્યનું પાલન સમજી, પોતાની ફરજ સમજી, પોતાનો ધર્મ સમજી અને દાન પુણ્ય કરજો. કરતાપણાનો ભાવ હટાવી દેજો. એટલે એ સંતના શબ્દો મને યાદ આવ્યા છે. એટલા માટે અત્યાર સુધી જે આપણે દાન કર્યું હતું, ગાયોને નિરણ, ચકલાને ચણ, ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી, માછલાઓને લોટ, આ બધું જે કાંઈ XYZ આપણે પુણ્ય કર્યું હતું, તેની અંદર આપણો દેખાવાનો ભાવ હતો. આપણે જગતને બતાવવાનો પ્રયત્ન કરતા હતા કે અમે મોટા દાનેશ્વરી છીએ. લોકો આપણી વાહવાહી કરતા હતા, આપણને સારું લાગતું હતું. જેમ જેમ વાહવાહી આપણી થતી હતી તેમ તેમ આપણે ખોટા પાવરમાં આવતા ગયા, અને ખોટા પાવરમાં આવી અને અહંકારવશ થઈ વાહવાહી સાંભળવા માટે કરતાપણાનો ભાવ રાખી અત્યાર સુધી બધા જે આપણે દાન પુણ્ય કર્યા હતા એમાં આપણો અહંકાર હતો, કરતાપણાનો ભાવ હતો. એટલા માટે એ બધું પુણ્ય પરમાત્માએ સ્વીકાર નહોતું કર્યું. પરંતુ મેં તમને અહીંથી જે ટિફિન બનાવી દીધું હતું, 6 રોટલી આપી હતી, 3 તમે કૂતરાને આપી, 3 તમે ખાધી. એ જંગલમાં જ્યાં તમે ઝાડ નીચે જમવા બેઠા, એ કૂતરાને તમે રોટલી આપી, ત્યાં કોઈ પણ જોતું નહોતું, ને એની અંદર તમારો કોઈ સ્વાર્થ પણ નહોતો આપણો. એટલે નિષ્કામ ભાવે કરેલું એ પુણ્ય એ આપણું સફળ થયું. અને એ કૂતરું જે છે, એ કૂતરું પરમાત્માની કૃપા થકી જ આવ્યું હતું. અને એની અંદર પરમાત્માનું જ કોઈ રહસ્ય હતું, પરમાત્માની જ કોઈ લીલા હતી. તો એ જે પુણ્ય છે એનું પ્રતાપ આપણને મળ્યું. અને જે આ સોનાનું ચરું તમને એ જ કૂતરું મોઢામાં ઉપાડીને આપી ગયું છે, હવે એ જ સોનાના ચરુમાંથી ફરી એ શેઠે ધંધો શરૂ કર્યો, અને ફરી જોતજોતામાં એના દિવસો બદલી ગયા, હતા એવા દિવસો થઈ ગયા. પછી એ શેઠ તો એ રીતનું પુણ્ય કરવા લાગ્યા કે જમણા હાથે પુણ્ય આપે તો ડાબો હાથ પાછળ જવા દેતા હતા, ડાબાના હાથને ખબર નહોતા પડવા દેતા. કોઈ પણ દેખાવો નહીં, કોઈ પણ કરતાપણાનો ભાવ નહીં.
લેસ માત્ર અહંકારને પોતાનું કર્તવ્યનું પાલન સમજીને આપવા લાગ્યા અને જરૂરતમંદોને આપવા લાગ્યા. તો મિત્રો, પુણ્ય એવી જગ્યાએ કરજો અને પોતાના હાથે તમે કરજો, કોઈને માધ્યમ બનાવી વાયા કરીને ન કરશો. આગળના યુગ જે હતા ને મિત્રો, એ સાચા હતા. અત્યારે કળિયુગ ચાલી રહ્યો છે. અત્યારે કિસ પર કરે ભરોસા સારે લોગ યહાં બેઈમાન. તો મિત્રો, પોતાની હાથે જે પુણ્ય કરશો ને એ સાથે, હાથે એ સાથે, બરાબર. તો પુણ્ય કરો તો એવી રીતના કરો કે ભગવાન સિવાય કોઈને ખબર ન પડે, અને એક તમને અને એક સામેવાળા લેનારને, અને એની અંદર પણ કરતાપણાનો ભાવ નહીં. આગળ જે આપણે દેખાવાના ભાવથી, વાહવાહીના ભાવથી જે પુણ્ય કરતા હોય છે તેનું ફળ આપણને વાહવાહીના રૂપમાં મળી ગયું. આપણે વાહવાહી લોકો કરવા લાગ્યા ખોટી, અને આપણને વાહવાહીનું પુણ્ય મળી ગયું. એ જ આપણું પુણ્ય વાહવાહીનું. આપણે જમાડ્યું પણ વાહવાહીનું પુણ્ય મળી ગયું, ફેલ તો નથી જ ગયું. કારણ કે આપણે કોઈને 2 રોટલી જમાડીએ તો એ ફેલ ન જાય, પણ એમાં વાહવાહીનો ભાવ આવી ગયો એટલે વાહવાહી એની બદલીમાં આપણને મળી ગઈ, એટલે આપણો હિસાબ કિતાબ પૂરો થઈ ગયો. પણ પેલું જે ગુપ્તદાન કરવામાં આવ્યું હતું, જેમાં કોઈ પ્રકારની વાહવાહીનો ભાવ નહોતો, એવું જ પુણ્ય ભગવાનના ચોપડે લખાય છે. તો પુણ્ય પણ મિત્રો એવી જગ્યાએ કરજો, જરૂરતમંદોને આપજો. ખરેખર ખરા અર્થમાં જે ભૂખ્યા છે એને આપજો. તમે ગામના 50 માણસોને બોલાવીને જમાડી દો તો એ ભૂખ્યા નથી, એને ભોજન મળે છે. પણ એવા વ્યક્તિને ભોજનની વ્યવસ્થા કરાવો, એવા વ્યક્તિને જમાડો જેને ખરેખર મળતું નથી. અને પાણી પણ મિત્રો તમે 10 માટલા ગામમાં લગાડી દેશો તો ગામમાં તો પાણી મળે, પણ એવી જગ્યાએ તમે પાણીની વ્યવસ્થા કરો જ્યાં પાણીની વ્યવસ્થા બિલકુલ છે નહીં. તો જરૂરતમંદોને પહોંચાડો. તો મિત્રો, કહેવાનો અર્થ છે જ્યાં આપવા જેવી જગ્યા હોય ત્યાં તમે આપો. જ્યાં ઢગલા ને ઢગલા પડ્યા છે એવી જગ્યાએ તમે આપો તો એ તમારું શું કામનું? અરબો ખરબો રૂપિયા જેની પાસે છે ને એને તમે પુણ્ય આપશો, એની પાસે તો છે, તો એ આપવાને લાયક નથી. જ્યાં નથી એને આપો. મિત્રો, કોઈ પણ વ્યક્તિ ધરાયેલો હોય ને એને તમે ભોજન આપો તો એ ખાશે જેવું તેવું, પણ એને મજા નહીં આવે. પણ ખરેખર જે ભૂખ્યો હશે એને તમે જમાડશો તેની આતરડી તમને દુઆ દેશે. આપણી કાઠિયાવાડી ભાષામાં કહે છે ને કે એ જેવો હોય તેવો, પણ એની આતરડી તો દુઆ દેશે, ખાઈને આશીર્વાદ આપે. તો મિત્રો, ભોજન કરાવો પણ જરૂરતમંદોને કરાવો. અત્યારે નહીંતર શું છે મિત્રો, તમે દાન પુણ્ય આપો એટલે ઘણા બધા ઢોંગી પાખંડી બાબાઓ, સાધુ, સંતો, નકલી હો, અસલીને કાંઈ જરૂરત જ નથી. અસલી તો માગતાય નથી. અસલી સાધુ લાંબો હાથ જ નથી કરતા. લાંબો હાથ તો ભાંડ ભવાયો કરે. હું ઘણીવાર ઓડિયામાં બોલું છું કે સાધુ માગે નહીં, માગે ભાંડ ભવાયો. સાધુ માગે જગતમાં કાંઈ રહેતું જ નથી. તો એવા લોકો શું કરશે મિત્રો, તમે દાન આપશો એટલે ટીવી માથે, પોતાના સોશિયલ મીડિયા ચેનલ ઉપર તમારું નામ બોલશે. ફલાણા ભાઈ તરફથી આજે દાન મોકલવામાં આવ્યું છે, આટલું દાન આપ્યું છે, આ બીજી વાર આપ્યું, ત્રીજી વાર આપ્યું, આવું તમારું નામ બોલતા રહેશે. એટલે તમને એમ લાગશે કે વાહ, આ બાબા, આ સાધુ સંત મારું નામ બોલે છે. એટલે તમારી અંદર એક ખોટો પાવર ભરાય, ખોટી હવા ભરાય છે કે વાહ મારું નામ બોલ્યું. એટલે આમ તમે ખોટા પાવરમાં, ખોટા હવામાં ભરાય ને તમે પહેલાં દાન આપતા રહ્યો. આ સામેવાળા નકલી ઢોંગી પાખંડીની એક ટેકનિક છે તમારી પાસે પૈસા કઢાવવા માટે.
એટલે સિરિયલ વાઇઝ તમારા નામ બોલતા રહીએ એટલે તમને સારું લાગે કે વાહ, આ બાબા તો આ નકલી ઢોંગી પાખંડી સાધુ, એ તો એને ખબર ન હોય કે મારું નામ બોલે છે. તમે એ હવામાં ભરાઈ જાઓ, એ હવામાં તમે ભરાઈ જાઓ કે મારું નામ બોલાય છે, મારી વાહવાહી થાય છે, એટલે તમે ફૂલાતા જાઓ. ફૂલીને દડા જેવા તમને કરી દે ફૂલાવીને. પણ આ એની ચાલાકી હોય છે. સિરિયલ વાઇઝ તમારા નામ બોલે, વિડીયો ઓડિયો બનાવીને, એટલે તમને સારું લાગે. તમારા નામ બોલતા રહીએ. આ મોટા મોટી ટેકનિક છે. તમારું નામ બોલે ને એટલે તમને હવા ભરાય ને તમને સારું લાગે એટલે તમે એની બાજુ ખેંચાતા જાઓ. અને પેલો મિથ્યા વખાણ કરતો હોય, કારણ કે તમારી અંદર આસુરી પ્રવૃત્તિ હોય, કરતાપણાના ભાવની પ્રવૃત્તિ હોય, આસુરી પ્રવૃત્તિ હોય એટલે તમને સારું લાગે. તો આસુરી પ્રવૃત્તિવાળા અસુરોને પોતાના વખાણ પ્રિય હોય છે, સુરને વખાણ પ્રિય નથી હોતા. એટલા માટે આ બધું આવી ટેકનિક વાપરતા હોય છે ભોળા પારાવાળાને ફસાવાની, કેમ એનું ધન લૂંટવું. તો આવા લોકોથી સાવધાન રહેજો. આ તમારી ખોટી વાહવાહી કરે છે, તમારી વાહવાહી નથી કરતા, તમારા ધનની વાહવાહી કરે છે. તમારી વાહવાહી નામ લે એટલે તમે હવામાં આવી જાઓ, તમારું ધન એ લોકો લૂંટતા રહીએ. તો આવી જ રીતના મિત્રો સાવધાન થજો. ઘણીવાર હું કહું છું કે ખરેખર તમારે દાન આપવું હોય તો ઘણી જગ્યા મારા અનુભવમાં જે આવેલી છે મેં જોયેલી છે. જ્યાં 1 રૂપિયો માગવામાં આવતો નથી, જ્યાં ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી, ચકલાઓને ચડ, ગાયોને નિરણ, અનાથોનો જે નાથ છે, ત્યાં 1 રૂપિયો તમારી પાસે માગવામાં નહીં આવે, માત્ર સેવાનો ભાવ. એવી ઘણી જગ્યાઓ મેં તમને કાઠિયાવાડની કીધેલી છે મિત્રો. હશે ભારતમાં પણ મારા અનુભવમાં આવેલી જગ્યાઓની વાત કરું છું જેને ધામ કહેવામાં આવે છે. નંબર 1 વિહામણ બાપા પાળિયાદ. નંબર 2 મેપા ભગત સોનગઢ. નંબર 3 રતાબાપુ મોરડી. નંબર 4 દાનાબાપુ ચલાળા. નંબર 5 સતાધાર ગીગાબાપુ. નંબર 6 સત દેવીદાસ અમર દેવીદાસ પરબવાડા પીરધામ. નંબર 7 ગંગા સતી પાનબાઈ સમઢિયાળા ધામ. નંબર 8 સવાદાસ બાપુ પીપળી ધામ. પછી જૂનાગઢની તો મિત્રો વાત જ થાય એવું નથી. અનેક ધામો છે જૂનાગઢમાં. જૂનાગઢના તો શબ્દો જ નથી, બરાબર, એવા સંતો છે ત્યાં, એટલા ધામો છે, બરાબર. પછી ઘોઘાવાદર દાસી જીવણ સાહેબનું ધામ, ભાણ સાહેબ, ત્રિકમ સાહેબ, રવિ સાહેબ, મોરાર સાહેબ, ભીમ સાહેબ, આવા અનેક ધામો છે. બગદાણા બજરંગદાસ બાપા, ભાવનગર ચિત્રા, ઝાંઝરકા સવ્યાનાથ બાપુ, ફકડાનાથ જબરાડા, આવા અનેક ધામો છે મિત્રો. જો હું ગણવા બેસીશ ને તો પાર નહીં આવે. તો આવા ધામોની અંદર જે કોઈ નથી આશ્રમ, ધામ, માત્ર લોકોની સેવા માગવામાં આવશે જ નહીં. આવી જગ્યાએ તમને એવું લાગે કે દાન આપવું છે તો તમે આપી શકો છો. આંખો બંધ કરીને આપી દેજો, ત્યાં કોઈ પ્રકારનો ખોટો ઉપયોગ નહીં થાય. બાકી દાન આપતા પહેલાં વિચારજો. માનો કે તમારા ઘરે તમે છો અને ત્યાંથી કોઈ એક માંગવાવાળા નીકળ્યા ભિખારી, કોઈ પણ નકલી વેશ ધારણ કરીને તમે એને 10 કે 20 રૂપિયા આપ્યા, પછી એ આગળ વધ્યો, બીજા ઘરે ગયો, ત્યાંથી 10-20 રૂપિયા આપ્યા, આમ થોડાક પૈસા ભેગા થયા અને કોઈ દારૂના અડ્ડા ઉપર જઈને દારૂ પીધો, ફૂલ નશામાં થઈ પોતાના ઘરે ગયો, પોતાની પત્નીને મારી, પોતાના બાળકોને માર્યા. અમુક સમય થતાં એનું લીવર ડેમેજ થયું, લીવર ફેલ થઈ ગયું, કિડની ફેલ થઈ ગઈ, મૃત્યુ થયું, તો એ બધું પાપ તમારા ઉપર આવે છે.
બધુંય પાપ તમારા ઉપર આવે છે, કારણ કે તમે જોયા જાણ્યા વગર દાન કર્યું છે, આંધ્રે આંધળા દાન કર્યું છે. એટલા માટે હું ઘણીવાર કહું છું કે માનો મત જાનો. આંધ્રે આંધળા માની લેવું એ અંધશ્રદ્ધા છે. અને પહેલાં જાણો, જોવો, ઊંડાણમાં ઉતરો, પછી દાન કરો. અનેક ઓડિયોમાં હું બોલું છું. બાકી લોકો અત્યારે ફસાવીને તમારા પૈસા લૂંટવાના ધંધા જ છે. ભોળા પારવડાને ખબર નથી પડતી. ઘણા ઓડિયોમાં હું બોલું છું કે 52 અક્ષરી જ્ઞાન કરે. 52 અક્ષરી આ શબ્દોની ઝાડ પાથરી અને મુક્તિ મોક્ષના એમાં દાણા નાખે ને ભોળા પારવડાને ફસાવી લે. ધ્યાન રાખજો, સાવધાન થજો. જો સાચા સદગુરુ તમને ન મળે તો માતા પિતાની સેવા કરી લેજો મિત્રો. કોઈના ચક્કરમાં ન ફસાશો. અનેક હજારો ઓડિયોમાં બોલું છું. સંત કેવા હોય, સાચા અને ઢોંગી પાખંડી સંત કેવા હોય છે, આના વિશે પણ હું અનેક ખુલાસા કરી ચૂક્યો છું. બરાબર? તો કહેવાનો અર્થ મારો એવો થાય છે કે સારી જમીનમાં તમે વાવશો તો ઉગશે, બાકી રોડ ઉપર વાવશો તો બી નહીં ઉગે. થોરમાં વાવશો ને તો નહીં ઉગે. આપણે નથી કહેતા કે થોરમાં વાવ્યું, એમાં તમે શું લણી લેવાના? થોરમાં તમારો હાથે ન નખાય, કાંટા લાગે, એમાં ઉગે નહીં. તો ચોખ્ખી જગ્યામાં વાવજો. ચોખ્ખી જગ્યાનો અર્થ છે જે ખરેખર સત્યનિષ્ઠ સાધુ છે, જ્યાં ખરેખર સાચા ધામો છે, ખરેખર તમારા પૈસાનો સાચો ઉપયોગ થાય છે, ખોટો ઉપયોગ નથી થતો, એવી જગ્યાએ આપો. જોઈ જાણીને પછી આપો. ડાયરેક્ટ આંધ્રે આંધળા ન માની લેતા, નકર તમે જ પાપના પોટલા સ્વયં બાંધી રહ્યા છો, તમે ખુદ જ. તો મિત્રો, આજે આપણે જે વાત કરી દાન અને પુણ્યની, તો કેવું દાન ભગવાનના ચોપડે લખાય છે? તો એ ગુપ્ત દાન ભગવાનના ચોપડે લખાય છે. સત્ય સનાતન ધર્મની જય.